મને કંઈક સમજાઈ નથી રહ્યું. ગંગાદેવી, આ વાઘ આવું કેમ કરે એ કેવી રીતે સમજી શકાય? ગંગાદેવી, શું આપને હાથ જોડી શકું છું? મને પાપમાં પાડવી છે તમારે? તમે મારા પતિ છો, હાથ તો મારે જોડાય તમને. ના ના, મહાદેવે સતીને ઘણીવાર હાથ જોડ્યા છે. એ માતા પાર્વતી છે. હા, પણ તમે આજે જે મોટું યુદ્ધ લડ્યું છે ને, એ શક્તિ કોઈ દેવી શક્તિને જ ચાજે એવી છે. મારી મજાક કરી રહ્યા છો ને તમે? આ યુદ્ધમાં હું દરેક તબક્કે હારી જ છું. ના, આ યુદ્ધમાં તો હું એકાદ બે વાર નિષ્ફળતા મેળવ્યા પછી હિંમત હારી ગયો હતો, પણ તમે સતત લડતા રહ્યા. આ યુદ્ધમાં આધિરાજ સતત જીતતા રહ્યા, હું હારતી રહી. ગામ ગીરવે મૂકવાના કાગળિયા બતાવીને આદિરાજે મને ધમકી આપેલી કે એ બાપુને ફિરંગીઓના હાથે પકડાવી દેશે. મેં તો ત્યાં જ સમર્પણ કરી દીધેલું. મદદનો કોઈ રસ્તો જ નહોતો દેખાતો. મને પણ એવું લાગી રહ્યું હતું કે આગળ કોઈ રસ્તો બચ્યો જ નથી. હું ઈશ્વરને ખૂબ જ પ્રાર્થના કરી રહી હતી, પણ કોઈ જ મદદ નહોતી મળી રહી. ઈશ્વરને પ્રાર્થના તો હું પણ કરતો હતો. તમે ગામવાળાઓને સતત જાગૃત રાખવાનો પ્રયાસ કર્યો. ગામવાળાઓએ ઘણીવાર તમને અપમાનિત પણ કર્યા, પણ તમે હાર ના માની. મેં છે ને પેલી જોડી છે ને, એ જોડી પર લોહી લાગેલું જોયું ધાર કાઢીને. ઉત્તમ ઉત્તમ. અને બીજું કાંઈ? બાપજી, તમે ખાલી ઝાડ ઉપર બેસીને જોયું જ નથી. તમે જ આધી રાતને મારો છે. એ આધી રાતની તમે ધાર કાઢી છે, ધાર કાઢીને. હા, વાહ વાહ, એ તો સાબિત કરી દીધું. એ જ ને કે તમે જ આધી રાતને મારો છે. ના ના, તને ગાંડપણની અસર શરૂ થઈ ગઈ છે. હા, ના ના બાપજી, મારું મગજ તો ખૂબ જ તેજ છે. અસ્ત્રાની જેમ ધારદાર કાઢીને. મને એમ કે આ તારો અસ્ત્રો ચલાવે તને કેટલા દાડા થયા? દાડા? હા, કાલે જ તો ચંપક કાકાની ધાર કાઢેલી, એટલે કે દાઢી કરેલી ધાર કાઢીને. હવે કોઈ દિવસો સુધી તું તારો અસ્ત્રો ના વાપરે તો શું થાય? અસ્ત્રો કટાઈ જાય, બીજું શું? હું એ જ કહું છું, આ તારું મગજ ચલાવે દાડા થઈ ગયા છે, એટલે તારું મગજ કટાઈ ગયું હશે. પણ તું ચિંતા નહીં કર, હું તને એવી સરસ જડીબુટી આપીશ ને કે તારા આ ગાંડપણની અસર જતી રહે. હા. ના ના બાપજી, હું કઈ ગાંડો નથી. આખા ગામને ગાંડું કરું ને એવો છું ધાર કાઢીને. દરેક માનસિક બીમાર સૌથી પહેલા આવું જ બોલે. બાપજી, હું કઈ ગાંડો નથી. હા હશે. ચાલ મને એમ કે તે મારી જોડી ક્યાં જોઈ? તમારી જોડી અહીંયા તો જોઈ ધાર કાઢીને. એના ઉપર લોહીના ડાઘા ક્યાં હતા? લોહીના જોડી ઉપર જ તો હતા. હવે અંદરથી ભાગ નખ કાઢું ને, હમણાં જ દેખાડું તમને. વાઘ નથી દેખાડું, હું કોઈ ગાંડો નથી. દેખાડું ને પેલા. ત્યારે ગામવાળાએ મને એવું કહ્યું ને કે મારા કારણે એક પછી એક મુસીબતમાં મુકાઈ રહ્યા છે. ત્યારે હું સાવ હિંમત હારી ગઈ હતી. રેવાબેનને મારા કારણે પકડી ગયા ત્યારે મને સમજાયું કે મારા કારણે, મારા વિચારોના કારણે લોકો મુસીબતમાં મુકાઈ રહ્યા છે. તો પણ તમે એ જંગલમાં ગયા અને એ આદિરાજને પકડી પાડ્યો. ભલે આજે એ જીવિત નથી, પણ એ એના મનમાં વેર લઈને ના ગયો. તમે તો એક પાપીની આત્માને પણ મોક્ષ આપ્યો છે. હા, પણ મને એ સમજાઈ નથી રહ્યું કે આદિરાજે જે કંઈ પણ પાપ કર્યા એની ગેરસમજના કારણે, વેરભાવનાના કારણે, પણ એ પારાવાર પછતાઈ રહ્યા હતા. એ પોતાની માતાને લઈને ક્ષમા માંગવા માટે આવવાના છતા ને અચાનક એમનો વધ થઈ ગયો. પણ કેમ?
કેમ મને આ વાત સમજાઈ નથી રહી. જે ક્ષમા માંગે એને તો ઈશ્વર ક્ષમા કરે છે ને. ઈશ્વર તો દયા કરુણાના સાગર છે. એ તો દાનવોને પણ ક્ષમા કરે છે, તો શું આદિરાજને ના કરે? પણ બાપજી તો કહે છે કે આદિરાજમાં દયા માયા જેવું કંઈ હતું જ નહીં. એની પાસે તો હૃદય જ નહોતું. એટલે જ તો કોઈ દેવને વાઘ સ્વરૂપે આવીને એમને મારી નાખતા જોયા. ચાલો આપણે એકવાર માની પણ લઈએ કે પાસેના જંગલમાંથી કોઈ વાઘ આવીને આદિરાજ પર હુમલો કર્યો અને ચીરી ફાડ્યું. પણ તમે એ જોયું કે આદિરાજના શરીર પર બીજું કોઈ પણ ઘાનું નિશાન નહોતું. હા, વાત તો સાચી છે. વાઘ હુમલો કરે તો શરીરના 2 કટકા કરી નાખે, નખ મારે, આખો દેહ ચીરી નાખે. હા, તો આ તો પછી કેવો વાઘ જે આદિરાજને મારી નાખે પણ શિકારને લઈ ના જાય. લોહીના ડાઘા નથી, વાઘના જ નથી. જાદુ થઈ ગયું. ક્યાં ગયું બધું? એ બધું તારા વિચારોમાં હતું હરિયા. આપણા મનના વિકાર અને વિચાર જ આપણા ખરાબ સપના બનીને આવે છે. માટે તારા મનના વિકાર અને વિચારને શુદ્ધ કરવા હોય તો સાત્વિક ભોજન કર. માત્ર છાશ પી મારી જેમ. ના ના બાપજી, હું કઈ ભૂખ્યો ના રહી શકું ધાર કાઢીને. એમ તો આ કમંડળ ઉપાડને ભિક્ષા માંગીએ આપણે બે માટે. આજથી તું મારો સહાયક છે. હા, મારા માટે છાશ અને તારા માટે ભરપેટ ભોજન માંગી આવ. અને સાચી ભિક્ષા એ છે કે એક ઘરે બીજી વાર જવાનું નહીં. મજાક કરો છો ને બાપજી, મજાક કરો છો ને. હું પ્રતાપસિંહ નો ખાસ સલાહકાર આમ ઘરે ઘરે જઈને ભીખ માંગુ ધાર કાઢીને. તારા શિષ્ય બનવો છે તો ભિક્ષા માંગીને જ ખાવું પડશે. ના બાપજી, હું કઈ ભીખ નહીં માંગુ ધાર કાઢીને. એમ તો તારા પ્રતાપસિંહ જ્યાં છે ત્યાં જતો રહે અને ત્યાં જઈને સલાહો આપ. બાપજી, મારા બાપ પ્રતાપસિંહ તો છે ને ઉપર પહોંચી ગયા છે ધાર કાઢીને. આ તો તને પણ વાર કેટલી. જોયું નહીં, અહંકારી અને અધર્મી પાસે વાઘ સ્વરૂપે નખાયું દેવ આવે છે અને કાળજું કાઢીને લઈ જાય છે. ના, મારે કાળજુ નથી કઢાવવું. હજુ તો મારે લગન નથી તે ધાર કાઢીને. આ તો માંગીશ ને બાપજી, તમે કહેશો ને ત્યાં જઈને ભીખ માંગીશું. હા, આવડશે ભીખ માંગતા? આવડશે ને. કોઈ આ હરિયા ભિખારીને ભીખ આપજો ધાર કાઢીને. એ કઈ હારું બની હોય તો ભીખ આપજો. એ કઈ મીઠાઈ બની હોય તો ભીખ આપજો હરિયા ભિખારીને ધાર કાઢીને. અને મોહન થાળ હોય તો હાલજો ધાર કાઢીને ભીખ આલજો. હા, હવે તું બરાબર લાગ્યો હરિયો ભિખારી. ધાર નીકળી ગઈ. મને કંઈક સમજાઈ નથી રહ્યું. ગંગાદેવી, આ વાઘ આવું કેમ કરે એ કેવી રીતે સમજી શકાય? પણ મને બરાબર સમજાઈ રહ્યું છે. આ કામ કોઈ જાનવરનું નથી પણ મનુષ્યનું છે. અને એવા મનુષ્યનું જેની અંદર ખૂંખાર જાનવર છુપાઈને બેઠું છે. ના, આવું ભયંકર કૃત્ય કોઈ મનુષ્ય ના કરી શકે. અને આપણા ગામમાં તો આવું કોઈ જ નથી. આપણા ગામમાં આવું કોઈ ના કરી શકે. હા, આપણા ગામમાં જેટલા પણ લોકો છે આપણે એમને ઓળખીએ છીએ. પણ હા, આપણા ગામમાં અમુક લોકો નવા આવ્યા છે. કોણ? તમે કહેવા શું માંગો છો? ગામમાં 3 લોકો નવા આવ્યા છે. બા સાહેબ, હરિરામ અને બાપજી.
હાલો, એ કઈ હારું હારું ખાવાનું બન્યું હોય તો આપજો. એ લાડુ, પૂરી, મોહનથાળ, ફૂલવડી, એ કઈ આવું બધું હારું હારું બન્યું હોય તો ખાવાનું આલજો. આર્યા ભિખારી ને દાળ કાઢીને. તારી માએ 56 ભોગ બનાવ્યા હતા ભિખારી. એ ભિખારી નથી, હું પ્રતાપસિંહ નો. ના ના, ચાલો સેવક છે એવું કહીશ, અને પાછા પેલા વાઘદેવ ક્યાંકથી સાંભળી જશે ને તો મારી તો ધાર કાઢી નાખશે. ધાર કાઢીને ના, ઓ માજી, રોટલો અને ભાજી હોય તો એ ચાલશે. અને હા, આ બાપજી માટે છાશે હાલજો ધાર કાઢીને. ભીખ હાલો. તમે આ મને ક્યાં ફસાવી દીધો છે? મને બચાવી લો ને બા સાહેબ, મને ડર લાગે છે. બા સાહેબ બચાવી લો મને. અરે હરિયા, આટલું સાદુથી શું ડરવાનું? તને તો સારું સારું મફતમાં ખાવા મળશે, અરે સારી સારી જગ્યા પર રહેવા પણ મળશે. શું ધૂળ સારા સારા ભોજન ખાવા માંગશે? હજુ ભીખ માંગુ છું ધાર કાઢીને. હરિયા, ક્યાં તું રાજનો સલાહકાર અને ક્યાં બિચારો હવે ભીખ માંગતો થઈ ગયો. તો શું કરું બા સાહેબ? જો આ ભીખ નહીં માંગુ ને તો એ બાપજી મારી ધાર કાઢી નાખશે. બચાવી લો બા સાહેબ, મને બચાવી લો, બચાવી લો બા સાહેબ. હરિયા હરિયા હરિયા, કેમ આટલું ધ્રુજે છે? તો શું કરું બા સાહેબ? એ બાપજી સાથે રહેવું ને એ સૌથી મોટું જીવનું જોખમ છે ધાર કાઢીને. હા, શું બકો છો હરિભાઈ? અરે બકતો નથી, સાચું બોલું છું. અને એ રાત્રે મેં જોયું કે જે વાઘ નખથી આધી રાતની છાતી ફાડી હતી ને, છાતી ચીરી હતી ને, એ જ વાઘ નખ બાપજીની જોડીમાં હતા. હા, અને બાપજીની જોડી પર છે ને લોહીના ડાઘા પણ લાગેલા ધાર કાઢીને. અરે તમે કોઈ નશો કર્યો છે કે શું હરિરામભાઈ? બાપજી કોઈ કીડીને પણ ના મારે, અને તમે કહો છો કે એમના છોકરા જેવા આદિરાજને મારે? જગલા, મને એમ કે આપણા પંથકમાં એવો કોઈ વાઘ છે જે છાતી ચીરીને કાળજુ લઈ જાય, એવું ક્યારેક તે સાંભળ્યું છે ખરી? ના, પણ બાપજીની પ્રાર્થનાથી એક વાઘ આવે છે અને એ અધર્મીને ફાડીને ખાઈ જાય છે, એવું મેં આદિરાજજીના મોઢે એકવાર સાંભળેલું. પણ મેં સપને નહોતું વિચાર્યું કે મારા આદિરાજજી સાથે એવું થશે. મને તો ખબર જ હતી કે આદિરાજ તો ગયો. કેવી રીતે? એ આદિરાજે મને વચન આપ્યું હતું કે મારા પ્રતાપના હત્યાનો બદલો લઈ દેશે, અને એના માટે એણે ઘણું બધું ધન પણ લીધેલું મારી પાસે. તો મને ખબર જ નહોતી. અને પછી એ આદિરાજ દગો કરી ગયો, અને છેલ્લે જ્યારે મારા ઘરે આવ્યો હતો ને ત્યારે મને બોલ્યો હતો કે 2 દિવસ પછી તમે કળભાના ઘરે આવજો. જે બાપજી પાસે મારા પ્રતાપે ગામ ગીરવી મૂક્યું હતું એના દસ્તાવેજ મને આપવાનો. પણ એનાથી તમારો શું ફાયદો? અને એનાથી પછી મને એ ફાયદો થશે કે જેની પાસે ગામ ગીરવે હોય એ બાપજી જો મને એમ કહી દે કે તમે ગામના બા સાહેબ થઈ જાઓ, પણ પેલો આદિરાજ પેલા દસ્તાવેજના કાગળિયાને ફાડી નાખ્યો. પણ બા સાહેબ, એક વાત તો કહેવી પડે કે આદિરાજ જેવો ભયાનક માણસ પણ આ કવળ સંઘના ઘરનું કાંઈ બગાડી શકતો નહીં. એટલે ભક્તિમાં કંઈક શક્તિ તો હોય. હા બા સાહેબ, કારણ કે જુઓ ને, અરે એ લોકોને નીચા જોવું પડે એવી પરિસ્થિતિનું સર્જન કરવામાં આવ્યું. અરે એ લોકોને અપમાનિત કરવામાં આવ્યા, એ લોકોની ભક્તિ ઉપર સવાલો કરવામાં આવ્યા, પણ બા સાહેબ હંમેશા એ લોકોની ભક્તિ જીતી. અરે છેલ્લે તો એ લોકોના મા બાપ પણ આદિરાજની વાતોમાં આવી ગયા હતા અને એ લોકોના સામે થઈ ગયા હતા. બા સાહેબ, એ લોકો એવા તો કેવા ભગવાનની ભક્તિ કરતા હશે કે એ લોકો ક્યારેય હારતા જ નથી ધાર કાઢીને. શું ભક્તિમાં આટલી બધી શક્તિ હોય? ના 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 રહ્યા, એવી કોઈ શક્તિ નથી. આ તો એ લોકોના નસીબ સારા છે અત્યાર સુધી. પણ હવે હું આવી ગઈ છું. એ લોકોની એવે ભલે કરીશ કે એ લોકો બરાબરનું યાદ રાખશે. બા સાહેબ, એક વાત કહું? આદિરાજજીને છે ને પેલા કળ સંગે જ માર્યો લાગે છે.
કારણ કે કોઈ વાઘ પોતાના શિકારને ખાધા વગર રહે જ નહીં. કાંઈક તો ગડબડ છે. મારે મારા આદિરાજજીના મોતનો બદલો લેવો છે. મને તમારી સાથે લઈ લો ને. એ જગલા, અમને તારી કોઈ જરૂર નથી અને મારી પાસે મારા સૈનિકો છે અને એ પણ વફાદાર. બા સાહેબ, મને તમારી સાથે રાખી લ્યો ને. કારણ કે આદિરાજજીના આદેશ પ્રમાણે આખા ગામના ખેતરના પાક અમે બાળી નાખ્યા છે ને ગામવાળા વેલા મોડું મને મારી નાખશે. તમે મને બચાવશો ને? જો જગલા, જ્યાં સુધી તું મારા કામમાં આવીશ ને ત્યાં સુધી તું બચેલો રહીશ. પણ જે દિવસે તે આદિરાજ જેવી અવાળ ચંડાઈ કરી છે ને એ દિવસે કોઈ ખૂણામાંથી મારો બુકાની ધારી સૈનિક આવીને તારી છથી ચીરી ફાડીને લઈ જશે. અને એ વાત તું યાદ રાખજે. એટલે તમે આદિરાજજીને ગંગા, શું થયું છે તમને? એટલે ચિંતામાં કેમ છો? આપણા સૈનિકની રાહ જોઈ રહી છું. શું થયું? મને ડર છે અને હું પ્રભુને પ્રાર્થના કરી રહી છું કે મારો ડર સાચો ના પડે. ગંગા બેટા, કેવો ડર? બા, આદિરાજ પછી એમની માં રૂખી કાકીને તમે પણ જે વાત પકડીને રાખો છો ને પછીની છાલ છોડતા જ નથી. બા, મને ખાતરી છે કે જેણે આદિરાજની હત્યા કરી છે ને એ રૂખી કાકી. રઘુભાઈ, શું થયું? ગંગાબા, આખરે તો રૂખી માનું ઘર મળી જ ગયું, પણ એમના ઘરે કોઈ હતું જ નહીં. અને શું? બોલો ને, આગળ શું? એમના ઘરનો સામાન વેરાયેલો હતો અને ઘરમાં ઝપાઝપી થઈ હોય એમ લાગતું હતું. ભગવાન, મને જેનો ડર હતો એ જ થયો. જાણતી જ હતી કે રૂખી કાકીને. ગંગાબા, હજુ એક વાત. એવી વાત? મેં પાડોશમાં પૂછ્યું કે તમને ખબર છે કે રૂખીમાં ક્યાં ગયા, તો એ બોલ્યા કે ગઈકાલે રાત્રે સુધી તો ઘરમાં જ હતા, પણ વહેલી સવારે પાડોશીએ વાઘની ગરજ ના સાંભળી હતી અને ત્યાં પછી જ એ ઘરમાં નથી. ભગવાન. રઘુભાઈ, તમે જાઓ. કરસનજી, બાપજીનો આ બધામાં હાથ છે એ વાત તો નક્કી જ થઈ ગઈ. ગંગા, કંઈ પણ નહીં બોલો. બાપજી તો આપણા ગામમાં જ છે ને. છે, પણ એ રાત્રે ક્યાં ગયા હતા એ કોણ જોવા ગયેલું? હર હર મહાદેવ, હર હર મહાદેવ. ગઈકાલે જ મેં માણસો દોડાવ્યા આદિરાજની માને શોધવા માટે. ગામવાળોનો ક્રોધ બિચારાની મા પર ના ઉતરવો જોઈએ, પણ આખરે તમે એમનો જીવ ના બચાવી શક્યા અને વાઘ આવીને એમનું કાળજું લઈને જતો રહ્યો. ખબર ને? ના ના ના, નખાયું દેવ કોઈ દિવસ નિર્દોષ ને હાનિ ના પહોંચાડે. રૂખીબેન તો જીવતા છે, અમારી સાથે જ આવ્યા છે. આવો ને બેન, ત્યાં કેમ ઉભા છો? રૂખી કાકી, રૂખી ભાભી, મને ઓળખી? રૂખી કાકી, શું થયું છે? તમે એટલા ગભરાયેલા કેમ છો? બોલો ને, રાતે કોઈ ઘરે આવ્યું હતું તમારા? હા, સામાન કેમ ભેરાયેલું હતું? રૂખી કાકી, મને બોલો ને, તમને અહીં કોણ લઈ આવ્યું? ઈશ્વરનો આભાર કે તેઓ બચી ગયા. જવાબ કેમ નથી આપી રહ્યા? બોલતા કેમ નથી? રૂખી કાકી, બોલો ને, શું થયું? તમે એટલા ગભરાયેલા કેમ છો? સવારથી એમની તબિયત ખરાબ છે. એ તો અહીંયા સુધી ચાલી પણ શકે એમ નહોતા, પણ પછી મને થયું કે શંકાની સોય
કોઈની ભક્તિ ઉપર આંચ લાવે એ પહેલા હું એમને અહીંયા લઈ જાઉં. એટલે શું કોઈને પણ શંકા ના થાય કે આધી રાતની જેમ એની માની સાથે પણ ચાલો ચાલો બેન, હું તમને જડીબુટી આપું. સવાર સુધીમાં તમને બધું જ સારું થઈ જશે. હર હર મહાદેવ. ગંગાબહુ, હવે તમારે શું કહેવું છે બાપજી વિશે? તો આવનારો સમય જ જાણે છે બા. પીવું આરામ કરી નાખ્યું છે આને તો પછી અરે બાપની ઉપરનો સમજીને આને મારા ખરે લાવ્યો અને મને શું કે આખી રાત કડકડતી ટાળમાં ઉભો રહે, નદીમાં ઉભો રહે અને સવારે 4 વાગ્યાનું જે પાણી આવે ને એ માટલામાં ભરીને લાવ અને હું એ જ પાણી પીશ. અરે તમે તો પાણીથી બચ્યા. અમારા ઘરે તો મારી બાપ પગે અપંગ છે અને મને કહે છે આ તારી માની ચાલવાની કાગડી છે ને એને ભાંગીને એને લાકડા ભાડીને એને રોટલો બનાવીને ઘોડી આપે. હું તો કહું આને મારી જ નાખે, આપણે જ મારી નાખે. હા કહું છું. અરે મારો પથ્થરને મારો. અરે આ શું કરો છો તમે?